સુરેન્દ્રનગરના જૂના જંકશન પાસેથી ઓવરબ્રિજ બેસી ગયો હોય તેવી એક ઘટના સામે આવી છે। માત્ર 5 વર્ષ પહેલા જ બનેલો બ્રિજનો ભાગ બેસી ગયો છે। 44 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। વર્ષ 2019માં તૈયાર થયેલા બ્રિજમાં અગાઉ અનેક ગાબડા પડવાની પણ ઘટના બની ચૂકી છે। જો કે હવે બ્રિજ બેસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। બ્રિજ બેસી જતા શહેરનો ટ્રાફિક પ્રભાવિત પણ થયો છે। સુરેન્દ્રનગરના જૂના જંકશન પાસેનો ઓવરબ્રિજ બેસી ગયાની ઘટના સામે આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો સ્થાનિકો દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। માત્ર 5 વર્ષ પહેલા બનેલો આ બ્રિજ છે તેનો એક ભાગ બેસી ગયો છે। 44 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે। વર્ષ 2019માં તૈયાર થયેલા બ્રિજમાં અગાઉ પણ અનેક વખત ગાબડા પડવાની ઘટના બની હતી। સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર। સચિન, જણાવશો કે આ બ્રિજને બન્યાને માત્ર થોડા જ વર્ષ થયા છે અને બ્રિજ બેસી ગયો છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નવા જંકશન પર રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેમાં 3 થી 4 વખત ગાબડા પડી ગયા હતા। જેમાં ગઈ રાત્રે મોડી રાત્રે 10 ફૂટ જેટલું ગાબડું પડી જતા હાલ અત્યારે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને લોકોની ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સચિન, 44 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો છે। 44 કરોડ રૂપિયા એટલે કે કોઈ નાની રકમ ન કહી શકાય। આટલા રૂપિયામાં મજબૂત બ્રિજ બની શકે છે, છતાં પણ બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। બીજો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો બીજ હોય તેવું લાગી રહ્યું છે, જેમાં 4 વર્ષમાં ચોથી વખત આ ગાબડું પડ્યું છે। જેમાં આ મોટું ગાબડું પડ્યું છે અને હાલ અત્યારે ગાબડાનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ બ્રિજમાં બેફામ હવાલા ડમ્પરો તેમજ મોટા વાહનો પ્રસાર થતા હોવાના કારણે 4 વર્ષ પહેલા બનાવેલા બ્રિજમાં જર્જરિત બન્યો છે। સચિન, બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો તે કોઈ માહિતી મળી રહી છે? બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો તેની કોઈ માહિતી મળી રહી નથી, પણ લોકોની માંગ છે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ છે। શું લાગી રહ્યું છે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ? ખાસ તો એવું તો લાગી નથી રહ્યું, કેમ કે આ ચોથી વખત ગાબડું પડ્યું છે છતાં સુધી કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી, પણ હવે લોકોની માંગ છે કે આ બ્રિજ કોન્ટ્રાક્ટર સામે ચોક્કસ પગલાં ભરવામાં આવે। જી બિલકુલ સચિન, આભાર। તો સુરેન્દ્રનગરના જૂના જંકશન પાસેનો ઓવરબ્રિજ બેસી ગયાની ઘટના સામે આવી છે। માત્ર 5 જ વર્ષ પહેલા બનેલો આ બ્રિજનો ભાગ બેસી ગયો છે। આ બ્રિજ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા મટીરીયલની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે 5 વર્ષમાં બ્રિજની આવી હાલત ન થઈ શકે, કારણ કે 44 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। અધધા ખર્ચો કરીને બનાવેલો બ્રિજ છતાં પણ અહીંયા અનેક વખત ગાબડા પડ્યા છે, અનેક વખત બ્રિજ બેસી ગયાની ફરિયાદો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે। પાલિકા ચીફ ઓફિસર સાગરભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સાગરભાઈ, જણાવશો કે જે પ્રકારની ઘટના સુરેન્દ્રનગરના જૂના જંકશન પાસેથી સામે આવી છે, 44 કરોડ એટલે કે અધધા રૂપિયાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો માત્ર 5 વર્ષ પહેલા જ, પરંતુ આ બ્રિજને લઈને અનેક ફરિયાદો અગાઉ પણ ઉઠી હતી, ફરી એક વખત ઉઠી છે। અગાઉ ગાબડા પડ્યા હતા અને હવે આ બ્રિજ બેસી ગયો છે, શું કહેશો? બ્રિજનું જે રૂટીન મેન્ટેનન્સનું કામ છે તે મેન્ટેનન્સનું કામ ચાલે છે। બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી। બ્રિજની ઉપરની જે સરફેસ છે એ સરફેસ ખરાબ થઈ ગઈ હતી, એના મેન્ટેનન્સનું કામ ચાલે છે। એટલે સરફેસ ખરાબ થઈ એનો મતલબ તો એ જ થયો ને કે આ જે રસ્તો બેસેલો સ્પષ્ટ જોઈ શકાય છે વિડીયોમાં, અમારી પાસે જે વિડીયો છે એનું જે રૂટીન મેન્ટેનન્સ કરવું પડે તે મેન્ટેનન્સનું કામ ચાલુ છે। બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનું પરંતુ 44 કરોડનો ખર્ચો કરીને આ બ્રિજ બનાવાયો હોય છતાં પણ તેના સમારકામની વારંવાર જરૂરિયાત પડે, સાગરભાઈ? ના, એનું જે રૂટીન મેન્ટેનન્સ જે કરવાનું હોય સમયાંતરે એ રૂટીન મેન્ટેનન્સ થઈ રહ્યું છે। તો સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું। બ્રિજના તમામ જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરેલા છે અને તે ટેસ્ટ યોગ્ય જણાયેલા છે। સાગરભાઈ, જો ટેસ્ટ થયા જ હોત ને તો આટલા બધા ગાબડા અત્યાર સુધી ન પડ્યા હોત અને બ્રિજ આજે બેસી ગયો છે એ પણ ન બેસી ગયો હોત, આપ સત્ય સ્વીકારો? એટલે બ્રિજની જે સરફેસ છે એમાં મરામતની જરૂરિયાત છે, જે સમયાંતરે મરામત
કરવું પડે ઉપરના રોડ. પણ વારંવાર મરામત કરવું પડે? ના, વારંવાર નહીં. 5 વર્ષ પહેલાનો બ્રિજ છે અને એક પોર્શનમાં જે મરામત કરવાનું છે તેના મેન્ટેનન્સનું કામ ચાલે છે. સાગરભાઈ, આશા રાખીએ કે મરામત એ રીતે કરવામાં આવે કે તેમાં હવે કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવું સ્થાનિકોને ન લાગે. આભાર. જી જી જી. માત્ર 5 વર્ષ પહેલા બનેલો આ બ્રિજનો ભાગ બેસી ગયો છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે 44 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.